પાલિકા પોતાની જ ભંગાર હાલતવાળી કચેરી જાળવવામાં નિષ્ફળ, હજારો નાગરિકો દરરોજ જીવ જોખમમાં મૂકીને પોતાની ફરિયાદ લઈને આવે છે. જર્જરિત હાલતમાં વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં નાગરિકોના સુરક્ષાને જોખમ. વડોદરા શહેરના વિકાસનો દાવાઓ જ્યાંથી કરાય છે તે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી જ આજની તારીખે જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે અને નાગરિકોના ઘરો કે મકાનો વર્ષો જૂના અને જોખમકારક કહીને પાલિકા જે રીતે નોટિસો ઠાલવે છે અને બિલ્ડિંગો ઉતારી લોકોને ઘરવિહોણા બનાવે છે, એ જ પાલિકા સંચાલકો આજે પોતાની જ ભંગાર હાલતવાળી કચેરીમાં બેસીને દૈનિક કામકાજ કરી રહ્યા છે. મુખ્યાલયની આ હાલતને લઈને અનેક નાગરિકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે અને શહેરભરમાં લોકો પોતાની સમસ્યાઓના નિવારણ માટે હજારોની સંખ્યામાં દરરોજ પાલિકા કચેરી પહોંચે છે અને જ્યાં કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ઉચ્ચ અધિકારીઓ બેઠક કરતા હોય છે, પરંતુ આ કચેરીની દિવાલો છાજલા અને માળખાકીય બાબતોમાં જર્જરિતપણે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. જો ક્યારેક કોઈ ભાગ તૂટી પડે અને મોટી દુર્ઘટના સર્જાય તો તેના જવાબદાર કોણ, એવો સીધો સવાલ શહેરના નાગરિકો ઉઠાવી રહ્યા છે. પાલિકા અધિકારીઓ હંમેશા નાગરિકોને જર્જરિત મકાન ખાલી કરો નહીં તો તોડી પાડવામાં આવશે તેવી નોટિસો મોકલતા હોય છે, ત્યારે લોકો તીખો સવાલ ઉઠાવી રહ્યા છે કે પાલિકા પોતે જ નોટિસ આપશે, કારણ કે જે માળખું પોતે જાહેર સુરક્ષા માટે જોખમી બન્યું હોય તેવા હજારો લોકોના જીવ જોખમમાં મૂકી અધિકારીઓ કામકાજ કરી રહ્યા છે. આ જર્જરિત કચેરી અંગે આજ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. નાગરિકો વ્યંગ રૂપે કહી રહ્યા છે કે કોઈ દુર્ઘટના સર્જાશે ત્યારબાદ જ સત્તા પક્ષના નેતાઓ અને અધિકારીઓ ધ્યાન જશે, ત્યાં સુધી તેનો કુંભકર્ણની નિદ્રામાં જ રહેશે. કચેરીની સુરક્ષા અંગે તાત્કાલિક પગલાંની માંગ. શહેરના સામાજિક આગેવાનો અને અનેક નાગરિકોએ માંગ કરી છે કે કચેરીના માળખાનું તાત્કાલિક સર્વેક્ષણ કરવામાં આવે અને સુરક્ષા વ્યવસ્થાનો અભ્યાસ કરી તાબડતોડ પગલાં લેવાય, નહીં તો આવતીકાલે અણધારી ઘટના બને તો તેનો રાજકીય અને નૈતિક જવાબ કોણ લેશે તે અનિશ્ચિત થઈ શકે. કચેરી જે છે આપને જોખમી રીતે બેસવું પડે છે આ અધિકારી સાહેબોને, સાહેબ આનું ક્યારે નિરાકરણ આવી શકે એમ છે? આજે ચર્ચા ચાલતી હતી, પણ આ એક ડિસિશન, મોટું ડિસિશન છે નવું ઓફિસ બનાવવાનું. આપણે પ્લાનિંગ લેજમાં લીધું છે. જે રીતનું સુરત મોટી ઓફિસ બનાવી રહી છે, આપણે પણ બનાવવાની ઈચ્છા છે. વી આર આઈડેન્ટિફાઈંગ લેન્ડ અને એની પ્લાનિંગ પણ ચાલી રહ્યા છે. પણ જે આજે જે પાછળની ભાગમાં જે જર્જરિત છે, ડેપ્યુટી કમિશનરે પણ એન્જિનિયરને ટકોર કરી હતી કે અમને ધ્યાને મૂકીને કરજો, જે તે કરીને અમે પણ બહાર આવી શકીએ. પણ ઇટ વિલ બી ડન. અમે ફ્યુચર પ્લાનિંગ પણ કરી રહ્યા છે. ખંડેરો માર્કેટ એક ઐતિહાસિક હેરિટેજ સ્ટ્રક્ચર છે, એને પણ કન્ઝર્વ કરવાની જરૂરિયાત છે. ફ્યુચર પ્લાનિંગ કર્યા પછી હું આપને સત્તાવાર જાહેરાત કરી શકું છું, પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે. ટ્રાફિક માટે પોલીસ કમિશનર, માન્ય પોલીસ કમિશનર સાથે પણ અમારી ચર્ચા બાકી છે. એ અમે ઓલરેડી ઇન્ફોર્મલી તો વાત કરી દીધી છે, પણ નવરાત્રિ જ્યારે મહાનગરપાલિકા કરતું હોય, અલગ અલગ આયોજકો 7-8 દિવસ, 9 દિવસ, કદાચ પોસ્ટ નવરાત્રિ પણ કરતા જ આવી રહ્યા છે. એના માટે પાર્કિંગ, ટ્રાફિક એક મોટું ઇસ્યુ છે. માન્ય પોલીસ કમિશનરે ગઈકાલે એક મિટિંગ તો કરી છે આયોજકો સાથે. અમે પણ 2 દિવસની અંદર આયોજકો સાથે મિટિંગ કરવાના છે. ઘણું બધું એમની ખાલી ગરબા કરવાની એમની જવાબદારીઓ પણ એના સાથે જોડી રહ્યા છે. એમના માટે અલગ મિટિંગ પણ લેવાના છે. અને જે રેટ્સ માટે જે અત્યારે સિટીની અંદર એક નાનું ઇસ્યુ આવ્યો હતો કે એક્ઝોર્બિટન્ટ રેટ્સ કોઈ ચાર્જ ના કરવું જોઈએ, અત્યારે અમે એ પ્લાનિંગ કરી રહ્યા છીએ કે એટલીસ્ટ લેડીઝ અને જે સ્ટુડન્ટ્સ છે એના માટે થોડું સબસિડાઇઝ રીતનું કરવું જોઈએ. જે વડોદરા મહાનગરપાલિકા આયોજન કરે છે તમામ માટે ફ્રી છે, કારણ કે અમે સિટી ગવર્મેન્ટ છે, બધા માટે ઝીરો કોસ્ટમાં કરવાના છે. પણ આયોજકો સાથે જે મિટિંગ કર્યા પછી અમે નિર્ણય આની અંદર જાહેર કરીશું. ઓકે, થેન્ક યુ.